પપ્પા પર ફોન આવ્યો સેવક સંતનો કે સ્વામી તમને બોચાસણ બોલાવે છે, એટલે કે આપણે દીકરી નક્કી કરી છે. મેં કીધું સ્વામી પણ મારે તો સાધુ થવાનું. તો કે ના, કે ગ્રહસ્થ. દર વખતે એટલા પ્રેમથી, એટલા શાંતિથી એ જ જવાબ કે આ જ કરજે, આમાં તું બીજો વિચાર ના કરીશ. મેં 3 થી 4 વાર પૂછ્યું હશે. મેં તો સારું સ્વામી, તમે જેમ કહો એમ. પછી આ બધું જ્યારે ચાલતું હતું, જ્યારે હું સ્વામીને વારે ઘડીએ કહેતો હતો ને કે સ્વામી મારે નથી લગ્ન કરવા, નથી લગ્ન કરવા, ત્યારે સ્વામી એકવાર એવું બોલ્યા હતા કે મહારાજે જેમ દાદા ખાચરને પરણાયા હતા ને એમ હું તને પરણાઈશ. કે એ જ વખતે ગોંડલનો 7 શતાબ્દી મહોત્સવ આવતો હતો. એટલે એવું કીધું કે ભાઈ જો, ખાલી લગ્નમાં આવશે સ્વામી, આશીર્વાદ આપશે અને પછી તમારે તમારી રીતે આગળ વિધિ કરી લેવાની. તરત નીકળી જશે, આવશે અને તરત ગોંડલ માટે નીકળી જશે. પછી વાત આવી કે સ્વામી થોડાક વહેલા પધારવાના છે, રાતનું જમવાનું ત્યાં રાખવાના છે. એટલે કીર્તન આરાધના હતી સારંગપુરમાં, એટલે કે કીર્તન આરાધનામાં સ્વામી પધારશે તો સ્વામીની ત્યાં તૈયારી કરજો. એટલે એક જેમ દિવસો નજીક આવતા જાય ને એમ સ્વામી એક સ્ટેપ પ્રસંગના વધારતા જાય. પછી લગ્નનો દિવસ જાન નીકળી. સ્વામીએ કીધું તો દાદા ખાચરને જેમ પરણાયા હતા મહારાજ એમ મારે તને પરણાવવાનો. હજી સ્કૂલના ગેટ સુધી પહોંચી ત્યાં ફોન આવ્યો કે જાન જ્યાં હોય ત્યાં ઊભી રાખો, સ્વામીને જાનમાં જોઈન્ટ થવું છે. એટલે તો પછી અમે ત્યાં મેઇન ગેટે જ રાહ જોઈ. સ્વામીની ગોલ્ફ કાર ત્યાં આવી ગઈ. બધી અવ્યવસ્થા, કારણ કે આ કોઈને એક્સપેક્ટ નહોતું, કોઈ તૈયારી નથી, ભીડ ગમે તેમ. એમાં ગોલ્ફ કારમાં સ્વામી, સ્વામીના સેવક સંત અને હું. એટલે પછી તો એટલે હવે જાનમાં આવી ગયા સ્વામી. સ્વામી જમ્યા પછી કીર્તન આરાધનામાં આવી ગયા. સવારના પૂજા દર્શન, બપોરે જનોઈ એમણે પહેરાઈ, સાંજની લગ્નની ચોરીમાં આવી ગયા. પછી ખબર પડી કે સ્વામી જ્યારે ચોરીમાં આવ્યા હતા ને ત્યારે સ્વામીનું વોકિંગ, ત્યારે સ્વામીની ક્રિયા એવી હતી કે વોકિંગ જઈને પછી એ બાથરૂમ જતા. એ સ્વામીનું રૂટીન હતું સાંજનું. એટલે પછી મને ઘણા ટાઈમ પછી મુનિચિંતન સ્વામીએ કહ્યું કે વોકિંગ પતાયું ને પછી એ બાથરૂમ નહોતા ગયા. કે ના, આપણે કે પેલો વિધિનો ટાઈમ હોય એ સાચવવો પડે ને કે, એટલે કે આપણે ચલો કે, પણ કે સ્વામી આપણે 5-10 મિનિટમાં કંઈ ફરક નહીં પડે. તો કે ના, કે આપણે કે એવી રીતે મોડા જઈએ થોડી ચાલે. સ્વામી આયા, એ ત્યાં બેસી રહ્યા, મને આખો જોયો ઉપરથી નીચે સુધી કે કેવો દેખાઉં છું. આખી વિધિ કરીને પછી રાતે જમીને એ આયા, એમણે એમની ફરજ નિભાઈ અને એ નીકળી ગયા. એટલે એ પોતાનો જે પ્રસંગ હતો એ સાઈડમાં કરીને આવું ખાલી એક પ્રોમિસ આપવા માટે બધું ફેરવવું, એ એટલું ટચ થઈ ગયું ને કે એનો આ આભાર કઈ રીતે માનવો ને નથી ખબર.